તો ચોળી લે અને ધરાવે ત્યાં ઠાકોરજી મંદે મંદે મસ્કાય, માં મારા વાલા આ પુષ્ટિ માર્ગ છે. આજે ભલે આપણને કહેતા નથી પણ જતાવે તો છે જ. આપણા જેવાને તો જતાવે નહીં, કારણ કે હજી આપણી અંદર જે ભાવ હોવો જોઈએ એ ભાવ નથી. મન વિનાનું મળવું ને ભીતારે ભળવું, એવા ભગવદીઓ બહાર નથી દેખાતા. શરૂઆતમાં સત્સંગ ચાલુ કર્યો ને ત્યારે મને 2-4 જણાએ કહ્યું, ઈલાબેન પ્રગટ કરે રસ જાય. એટલે મેં ઓલા 2-3 ભગવદીઓ હવે તો પહોંચી ગયા બિચારા. મેં કીધું, બા આવું મને કે ગાંડી છો છોકરી, તમે ઠાકોરજીની લીલાની વાતો નહીં કરો, તું તારા સાનુભાવ નથી કહેતી. મેં દી તો મને થતા જ નથી. તું જે સત્સંગ કરે છે ઠાકોરજીની લીલા ભાવના, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, નામ ભાવના. હવે આ બધું ના કહીએ તો તમારો ભાવ કેવી રીતે વધે? સૌરાષ્ટ્રમાં તો પહેલાં ગામમાં જેટલા વૈષ્ણવ હોય ગામડામાં, એના ઘરે સાંજે સત્સંગ થાય. સાવરકુંડલામાં સોનમાં હતા, લીલામાં પહોંચ્યા. આપણે 2-3 વાર દર્શન કરી આવ્યા છે. હવે એ તો એવી ભગવદ લીલાની વાતો કરે ને. એકવાર આપણે ગયા તો ઉથાપનમાં આટલા એણે ઓનાર દાણા એટલે કે દાડમના દાણા તળાવ્યા. એટલે મળવા ગયા. એટલે મને કે બેસાય મારી પાસે. પછી બધી સરસ વ્રજની વાતો કરતા. ત્યાં એક બસ આવી માને જય શ્રી કૃષ્ણ કરવા. મને એમ છે રાજકોટની હતી, અમદાવાદ, એ મને યાદ નહીં, ભાવનગર. એટલે બધાએ બેઠા. પછી માએ ઉથાપન ભોગ સરાવ્યો. એટલે એક નાની કટોરીમાં આ દાડમના દાણા હતા. એટલે મારી બાનું પિયર એ સાવરકુંડલા. હવે તો નથી કોઈ. એક મામા સાવરકુંડલા, એક મામા દાડમાં અને એક મામા બરવાડા અને માસી બરવાડા અને અમે રાજકોટ. એટલે મારી બાને માં કાયમ એમ કે આપણે 2 બહેનો એક ગામની. એટલે મને કે ઊભી થા બેબી, કારણ કે મોસાળમાં કાં બેબી ને કાં જીવતી ને કાં મોંઘે. મેં કીધું કેમ? મને કે આ બધાને બટા મોઢામાં દઈ દે. મેં માને કાનમાં કીધું, માં આટલી કટોરી છે, આ 50 જણા તો આ જ અને 10-12 રમે છે, એક દાણો દઉં? મને કે મુઠ્ઠો ભરીને બીજામાં કાઢ લે. આ ઠાકોરજીની વાડકી છે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા. એટલે મારી બાએ મને પૂછ્યું, એ કે હરખી રીતે મુઠ્ઠું ભરીને દેજે. મેં તો બા માં તો કે તમે મને આમ કહો છો, આટલામાં મુઠ્ઠા ભરીને હમણાં 3માં પૂરું થઈ. બેટા માએ કીધું ના, બધાને મુઠ્ઠો ભરીને મોઢામાં લેવડાવ્યું તો ઓલી કટોરી ભરેલી હતી. માએ મને બોલાવી. મને કે અહીંયા હવે તને લેવડાવું મા પ્રસાદ. એ કટોરીમાં અમે 70 જણાએ લીધું. હજી એનાથી આગળ વાત કરો. આ તો લગભગ 40-45 વર્ષ પહેલાંની વાત છે. આટલી નાની નાની તપેલીમાં 12 ખીચડી, કઢી અને મને એમ છે કે રસાવાળું બટેકું શાક હતું અને રોટલા. ઠાકોરજીને શેન ભોગ ધર્યો. તો ઓલા બસવાળા કે માં કાંઈ કહો ને માં. એટલે માં કહેતા હતા
અને શેન ભોગ આવ્યો હતો. મને કે બેટા ફળિયાભાઈ બેઠા બધાને કે મા પ્રસાદ લઈને જાય હે. એટલે માના દીકરાનો દીકરો ગોપાલ હતો ને, એ લીલી પરિક્રમામાં 8માં હતો. ત્યારે તે નાનો હતો, પછી ઓળખાણ થઈ, પછી તો ગોપાલને કીધું. અને એ તો ગાય એટલે કેવું સરસ ગાય છે. મેં કીધું આ વળી પાછળ આટલું, મને કે પાતર પાડ દે બધાને. મારી બા કંઈક જો માથાકૂટ ન કરતી, દાણા આવી રહ્યા ને બધાને. મેં તો બા અહીંયા આવું આમ જુઓ. મને કે તને કીધું ને એટલું કર. બધાની પાતર પાડી ઉપર ગુસાઈજીનું વસ્ત્ર ઢાંકી દીધું માએ, અને કેટલીમાં ઘી આપ્યું. ખીચડી કેટલીમાં ઘી એટલે બારે જાય. દોનામાં કઢી, ખીચડીની બાજુમાં રસાવાળું શાક, અને આટલા મોટા રોટલા, એનું ચોથ્યું, અને ફીણ હોતું દૂધ. હું તો 4 જણને પીરસું ને પાછી જોઉં કે બધું બરાબર. આ ભણેલાનું આ દુઃખ. અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. બધાએ પ્રસાદ લઈ લીધો. આપણે પીરસતા હતા એટલે આપણે છેલ્લા હોઈએ. માં કે હાલ હવે આપણે બેસી જઈએ. છેલ્લે અમે બેઠા ને એમને એમ હતું બધું. એટલે ભગવદીઓ આવા હજી હવે તો માં લીલામાં પહોંચી ગયા. એ પુરીમાં, હીરામાંનો તો આપણે બહુ બરડિયા સત્સંગ કર્યો છે. અને જાય એટલે આપણને ભાતું બાંધી દઈએ હીરામાં. યાદ છે ને તમને ગાડીમાં? ત્યારે મને લાગે આપણે, હા, મારુતિ વાન હતી. સવારના નીકળીએ કલે ઉઈ કરાવે, અને પછી અમદાવાદ તો 5-6 કલાક થાય. આટલું મોટી ઓલી છોલકીની અંદર બધું બટા પહોંચશો હજી 1:30-2 વાગે. રસ્તામાં ગુસાઈજીને ગમે ને ભૂખા રહ્યો. આમ આપણે ઓલા પિયર ગયા હોય ને દીકરીને માં ભાથું બાંધી દઈએ એમ તમે હીરામાં, અને રાતના 2 વાગ્યા સુધી સત્સંગ કરે. તો સવારે બ્રહ્મ આપણે ઉઠીએ. હવે આપણે નાના ને માં મોટા, પાછા આપણને એમ કે બેટા મોડું થઈ ગયું, સવારે નિરાંતે ઉઠજે. અને ત્યારે આપણા ઘર પ્રભુ નહોતા. આવા ભગવતીઓએ સવારીને ઠાકોરજી ઘરે પધાર્યા. અને માં તો નાય ધોઈને સવારે બુહારી કરી હોય ને, મંદિર વસ્ત્રને ગાય દોઈ લીધી હોય ને, ઉકાળી લીધા હોય ને, ગુસાઈજીના ઓલા મંદિરની અંદર બધું જારીજી ખાસ. હાલ હવે જારી જ ભરવા દીકરા. અને આપણે અપરસ કરીને જઈએ, કાનમાં કે જારીજી ભલે મંગળ ભોગ આવે ને પછી ચા પી. અરે માં જેવું ધ્યાન રાખે એવું હીરામાં રાખે. ત્યારે આવું બધું ચણેલું પાકું કાંઈ નહોતું. આપણે જાતા કેવું ફળ્યું હતું. એકવાર આપણે રાતના હોતા હતા, 4-5 ગાયું ખબર છે ઓલા બાંધી ગયા હતા, અને રાતના 3:30-4 ભાંભરે. હવે મોડા હોતા હતા એટલે આપણને પણ મેં કીધું અલા આ ગાયું કાં આટલી ભાંભરે? કોકે મને એવું કીધું હતું. હા પણ નીકળે ને તોય, એટલે મને તો ફાટી પડી. મેં કીધું એ માં ગયા, દરવાજો ખોલ્યો અને 4 ગાયોને અંદર લઈ આવ્યા. અને સવારે દોતા હતા તો બોઘેણા. મેં કીધું માં આ ગાયું, મને કે એ વહુ કીએ ગઈ હશે ને હેરાન કરતી હશે. એને એવું લાગ્યું ગોસાઈજીના તો કામને જો બોઘેણા ભરાઈ ગયા. આ બધું તો આપણે નજરે જોયું છે. આવા ભગવદીઓ હજી પણ છે ભૂત, પણ એ બહાર ન પડે. મને કોઈ ભગવદી કહે ને તો હું એને પગે લાગુ. મારા વાલા હજી હું વૈષ્ણવ પૂરો નથી.
મને મારા વલ્લભે વાણીનું દાન આપ્યું, બીજું તો મને કાંઈ આવડતું નથી. પણ આ બધા સૌરાષ્ટ્રમાં જો હીરામાં હોય, પુરીમાં હોય, સોનામાં હોય, ભાવ સૌરાષ્ટ્રમાં બહુ. મને એક જણે વાત કરી હતી, અમે નાના હતા ને ત્યારે, કયું ગામ હમણાં યાદ આવે એટલે કહું, ત્યાં એક ખેડૂતે એક વાણિયાને ઘર વેચ્યું. એને 2 હતા અને છોકરા નહોતા, એટલે કે વેચી નાખું અને છેલ્લે બધું વધે એટલે મારે ગુરુ ઘરે બધું મારે પધરાવવું છે. હવે વાણિયાએ ભાવ કરીને લીધો. પહેલાં આમાં બધું આવું નહોતું, ખાલી પંચાયતમાં નામ તમારું ઓલા 2 કરાર કરી દે એટલે નામ બદલાવી દે. હવે વાણિયાનો દીકરો શહેરમાંથી આવ્યો એટલે કે બાપા આપણે આ ખોયડું છે ને આપણે પાકું કરીએ, આ નળિયાવાળું છે ને એ કે આવતે વર્ષે કરશું, પહેલાં જો નીવડે વખાણ, હજી આપણે રેવા આવ્યા છીએ ને. એટલે એ વાણિયાને વોવે કીધું ઠાકોરજીની ઈચ્છા હતી અહીં પધાર્યા છે, એમાં હું નીવડે વખાણી કે પ્રભુને બિરાજવું હશે તો અહીંયા પધાર્યા. અને પોતાનું જૂનું મકાન હતું એ શેઠે બધું આ ઘાસ ને બધું માટે થઈને સ્ટોર કરી દીધો. એટલે દીકરાને કીધું કે તું અહીં રહેવાનો છો? એ કે ના હું આવવાનું. તો કે તું તો વેકેશન પૂરતો આવવાનો બટા, પછી નોકરી શહેરમાં કરીશ. તો કે તમને લઈ જઈશ. એ કે ના અમે ભલા અને અમારું આ ગામ ભલું. હવે 1.5 વર્ષ થયું એટલે છોકરાને માગાવવા માંડ્યા. એટલે છોકરાએ કીધું બાપા હવે તો ઘર આપણે, એ કે સારું હાલને કર રે. એટલે ઘર પાડ્યું અને પાયા ખોદ્યા ને તો અંદરથી ચરું નીકળ્યું, રાણી છાપ રૂપિયાના સિક્કા. એટલે ઓલો છોકરો શહેરમાં ભણેલો હતો, એણે કીધું બાપા લ્યો આ ઘર નીવડું ને, આ કેવો ચોરું નીકળો. એ કે ભાઈ આપણું ન ગણાય, આ જે ખેડૂ પાસેથી આપણે વેચાતું લીધું છે ને આ એને બોલાવીને દઈ દેવાનું અને ગામમાં બોલવાનું નહીં. આટલા બધા પૈસા એના ઘરે આવે. કાલે સવારે આવ્યા તો બારવટી, એ જમાનામાં બારવટિયા બહુ હતા, ભૂપત બારવટિયા ફલાણા બારવટિયા. એટલે ચૂપચાપ રહેજે. એટલે છોકરાએ દલીલ કરી. એ કે આ વેચાતું લઈ લીધું પછી આપણું કહેવાય કે ના કહેવાય? દસ્તાવેજ આ પંચાયતમાં નામ કોનું જ બાપા? એટલે કે મારું. તો અહીંની બધી વસ્તુ આપણી, આ મકાન છે, આ દરવાજા છે, આ નળિયા બધા આપણા ગણાય કે નહીં? એ કે ગણાય. તો આ ચરું આપણો ન ગણાય? એ કે ન ગણાય. એ કે કેમ? અંદર દાટવાવાળા એના પૂર્વજો હતા. હવે તારા પ્રશ્નનો જવાબ, આપણે આ ખોયડું ખરીદ્યું છે, એના પાયામાં જે નીકળે ને એ જેનું હોય એનું હોય. બોલાય આવ જાય કે ઓલા જરાય નું ગયું. એ કે આવા કાંઈ સિદ્ધાંતવાદીને પૂછડા હોય? પણ પહેલાંના જમાનામાં છોકરાઓ મા બાપ સામું થતા નહીં. અત્યારના છોકરાઓ તો એમ કહી દે તમને ખબર ન પડે, બેઓ છાનમાના. હવે તો મા બાપ બહાર આવે તોય છોકરાઓ એમ કે તમારા રૂમમાં રહ્યો, મારે અહીંયા ધંધા નહીં. અરે તારી ભલી થાય. ઓલો બોલાવ્યો, ઓલા 2 માણા આવ્યા. છોકરા તો હતા ને 2 વયસનો. હા બાપા કાંઈ તકલીફ થઈ છે? દીકરો ના પાડે છે. એ કે બેહો, હા ખાઓ.
હા ખાવ એ કે. પછી આવીને શેઠાણીએ ચા પાણી બનાવ્યા. એ કે હા ખાવ, કાંઈ ચિંતા કરવા જેવું નથી, રાજી થવા જેવું છે. ઓલો ચરો લઈ આવ્યો, રેશમી કપડાં બાંધેલો, ચરુંય સોનાનો એ જમાનામાં. એ કે બાપા તમારી અમાનત છે, અમે તમારી પાસેથી એને ખોયડું વેચાતું લીધું, અમારું નામ આ ખોયડું અમારા નામે છે, પણ આ ચરુ દાયટોને મળ્યો નહીં, તમારા પૂર્વજોનો છે. આ છોકરાને 2 માળ કરવા છે, રહેવું નથી તો જીદ કરી કે 2 માળ કરવા છે. તો ખોદતા મળ્યો એટલે તમે લઈ જાઓ, તમારાથી ના ઉચકાય તો ગાડામાં મારો દીકરો. એ કે બાપા ઊભા રહ્યો. એ કે કાં આ જુઓ અંદર એમને એમ જો. એ કે ઊભા રહ્યો, તમને વેચું ને એટલે આ જમીન તમારી, આ નીકળું એ તમારું. દીકરો કે બાપા હમત. બાપાએ આંખ આમ કરી, એ તું ચૂપ રે. આપણે કોઈ દી આપણા મા બાપ હામો નથી બોલ્યા. અમે નાના હતા ને કોલેજમાં તો બિનાકા આવતું. હવે અમારા ઘરમાં તો અમને 12 મહિને એક પિક્ચર જોવા લઈ જઈશ. રાજા હરિશ્ચંદ્ર, સંત જ્ઞાનેશ્વર ને. હવે અમારા પાડોશી હતા ને એ આમ, હવે એના ઘરે રેડિયો, એટલે એના સાસુ એમ કે બુધવારે એકવાર 1 કલાક સાંભળવાનો, બાકી રેડિયો બંધ. એટલે અમે બધા એ ડેલીમાં, એટલે એના ઘર પાસે બહાર બેઠા બેઠા બિનાકા સાંભળીએ. મારા કાકા આવે ને એટલે એની હાંકળ કેમ ખુલે એ અમે ટેવાઈ ગયા હતા. એટલે 8:30 દુકાન બંધ કરીને આવે અને છેલ્લું ગીત બાદામ પર હોય, આમ એવું જીવ બળે. ને જેવી હાંકળનો અવાજ આવે એટલે પથારીમાં માથે ઓઢીને હોઈ જવાનું, ખોટા નસકોરા બોલાવવાના. એટલે કાકા આવીને પહેલો પ્રશ્ન, બેબી ક્યાં? બાકી ક્યારની હોઈ ગઈ. બિચારી બાઈ ખોટું બોલે કે નહીતર. અને કાકા કોઈ દી ખીજાય નહીં, મારે. આપણે રેડિયાના ગીત સંભળાય નહીં, બસ આ જ વાત.